નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 17 વર્ષથી ચાલતા જય જલિયાણ સેવા કેમ્પમાં પદયાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। અંબાજીમાં મહાકુંભ મેળાની શરૂઆત થઈ છે, ત્યારે મેળાના ત્રીજા દિવસે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। મા અંબાના દર્શન કરવા માટે યાત્રિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। અંબાજીને જોડતા રોડ રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે દાંતા રતનપુર નજીક છેલ્લા 17 વર્ષથી ચાલતા જય જલિયાણ સેવા કેમ્પમાં પણ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। માના ભક્તોએ બહોળી સંખ્યામાં જય જલિયાણ સેવા કેમ્પની સેવાનો લાભ લીધો હતો। અંબાજી મહાકુંભનો સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રતનપુર ખાતે શરૂ કરાયો છે। કેમ્પના પ્રથમ દિવસે હજારો માઈ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ કેમ્પ ખાતે લીધો હતો। સાથે સાથે અનેકવિધ સુવિધાઓનો લાભ લઈ પદયાત્રીઓ ધન્યતા અનુભવી હતી। જય જલિયાણ સેવા કેમ્પમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ સાહેબે કેમ્પની મુલાકાત લીધી હતી। તેઓ સૌ પ્રથમ કેમ્પની આરતીમાં ભાગ લઈ અને મા અંબેની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ પદયાત્રિકોને ભોજન પીરસ્યું હતું તેમજ આયોજકોની સેવાને બિરદાવી હતી। સાથે સાથે કૌશિકભાઈ એસ મોદી વહીવટદાર અને અધિક કલેક્ટર અંબાજી ટ્રસ્ટ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જલિયાણ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને કેમ્પની સેવાને બિરદાવી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જય જલિયાણ સેવા કેમ્પ અહીં અંબાજી પદયાત્રીઓ ટ્રસ્ટની સેવામાં છેલ્લા 17 વર્ષથી સેવા કરી રહ્યો છે। અહીં હજારો માઈ ભક્તો સેવાનો લાભ લે છે। અહીં પ્રસાદ રૂપે બુંદી, ગાંઠિયા, બટાકાનું શાક, રોટલી, દાળ ભાત પીરસવામાં આવે છે। માનો પ્રસાદ લઈ ભક્તો આગળ વધી રહ્યા છે। સાથે સાથે મેડિકલ સેવા, ઠંડી છાશ, મિનરલ પાણીની સુવિધા અહીં આપવામાં આવે છે। આ કેમ્પ એકમાત્ર એવો કેમ્પ છે કે જે 24 કલાક ચાલે છે। અહીં 24 કલાકમાં હજારો માઈ ભક્તો પ્રસાદનો લાભ લે છે અને છેલ્લા 4 દિવસ આ કેમ્પ ચાલે છે। 17 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પમાં અંબાજી જતા પદયાત્રિકો માટે એક વિશિષ્ટ સેવા યજ્ઞ અહીં શરૂ કરવામાં આવે છે। 24 કલાક ચાલતો આ એકમાત્ર કેમ્પ છે, જેમાં 5 દિવસમાં હજારો માય ભક્તો સ્વાદિષ્ટ ભોજન, મેડિકલ સુવિધા અને આરામની સુવિધાનો લાભ લે છે। અહીંયા મિનરલ પાણીનો પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવે છે, જેમાં સાથે સાથે ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે। સવારે અહીંયા બુંદી, ગાંઠિયા, બટાકાનું શાક, દાળ ભાત અને સાંજે ખીચડી કઢી અને સાથે બુંદીનો અહીંયા પ્રસાદ આપવામાં આવે છે। અમારા 300 સ્વયંસેવકો ખડે પગે ઊભા રહી અને આ કેમ્પને સફળ પાર પાડે છે। મા અંબાની કૃપાથી દર વર્ષે પદયાત્રિકોનો ધસારો વધતો જાય છે અને કેમ્પમાં હજારો પદયાત્રિકો લાભ લઈ અંબાજી તરફ આગળ વધે છે। અમિત સોલંકી।